હું વગર શ્રી કૃષ્ણ આપ સૌને મારા સાદર પ્રણામ. અહીં ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકો, વાલી મિત્રો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજનો મારો વિષય છે પ્રજાસત્તાક દિવસ અને આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. पानी ना हो तो आंखें नदियाँ किस काम की, आंसू ना हो तो आंखें किस काम की, दिल ना हो तो धड़कन किस काम की, अगर हमें जिंदगी के लिए राम ना आए तो ये जिंदगी कहाँ की. ना पूछो जमाने से कि हमारी कहानियाँ क्या है, ना पूछो जमाने से कि हमारी कहानियाँ क्या है, हमारी पहचान तो बस यही है कि हम हिंदुस्तानी है, कि हम हिंदुस्तानी है. આજે છે 26મી જાન્યુઆરી, ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ. આ દિવસે ભારતે પોતાનું બંધારણ અપનાવીને વિશ્વમાં મોટું લોકશાહી દેશ તરીકે ગર્વભર્યું બદલું કર્યું હતું. પરંતુ તમે જે અખંડ ભારતનો નકશો જોઈ રહ્યા છો, જો એ નકશાની પાછળ વધુમાં વધુ કોઈ પુરુષ જિમ્મેદાર હોય ને તો એ છે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. ફક્ત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જ નથી, પરંતુ આવા કેટલાક વીર જવાનો છે જેમણે આ દેશને આઝાદ કરવા માટે પોતાની જાન પણ કુરબાન કરી દીધી છે, પોતાની જાન પણ કુરબાન કરી દીધી છે. ઈસવીસન 1947માં આપણો દેશ આઝાદ થયો ત્યારે 562 જેટલા નાના મોટા રજવાડાઓ વહેંચાઈ ગયેલા હતા. આ રજવાડાઓને એક તાતરે કરવાનું અશક્ય કામને શક્ય કરી બતાવનાર ફક્ત એક જ પુરુષ છે સરદાર વલ્લભભાઈ પટેલ. જો સરદાર વલ્લભભાઈ પટેલે આ કામ ન કર્યું હોત ને તો અત્યારે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડતી હોત. સરદાર પટેલ એ ફક્ત માત્ર રાજનેતા ન હતા, એ સાચા અર્થમાં કહું તો એક સરદાર હતા. તેઓએ સત્યાગ્રહ દરમિયાન ખેડૂતોના હક માટે લડીને એ બતાવી દીધું હતું કે અહિંસા અને સંગઠનમાં કેટલી શક્તિ હોય છે. આ જ જુસ્સાથી બારડોલીની મહિલાઓએ તેમને સરદારનું બિરુદ આપ્યું. ત્યારથી જ આપણે તેને સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખીએ છીએ. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાત કરું તો સરદાર પટેલે પણ આપણા ભારતના બંધારણના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ મૌખિક અધિકારો અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ હતા. તેઓએ અત્યારના માળખામાં IAS અને IPS આ બે સૌથી મહત્વની છે. ત્યારે તેમને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખ્યા હતા. અને એ જો એના એક IPS અને IAS ના હોત ને તો આપણા ભારત દેશના વહીવટી તંત્રમાં ખૂબ જ જરૂરી છે. જો એ ના હોત તો વહીવટી તંત્ર અશક્ય છે. અત્યારે આપણે અહીંયા પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આ નર્મદા નદીના કિનારે